થી શરૂઆત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમ 99% ભરાઈ ગયો છે। નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 138 મીટરને પાર થયો છે। ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમમાંથી 47,177 ક્યુસેક પાણીની જાવક થઈ છે। નર્મદા ડેમની જળ સપાટી 138.22 મીટરે પહોંચી ગઈ છે, તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો અત્યારે સંપૂર્ણ છલોછલ ભરાયેલો નર્મદા ડેમ જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જો કે આ સિઝનમાં નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, આ સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે અનેક લોકોની જીવાદોરી સમાન આ સરદાર સરોવર ડેમ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આ વખતે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો। સરદાર સરોવર નર્મદા ડેમ તેની જે મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે તેની ખૂબ નજીક પહોંચી ગયો છે, એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ ચૂકવાથી થોડાક જ સેન્ટીમીટર બાકી છે। ત્યારે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ઓક્ટોબર મહિનામાં સંપૂર્ણ ભરાઈ જશે। ત્યારે નર્મદા ડેમ ઓક્ટોબરમાં ભરાશે, એટલે કે આવતી સિઝન સુધી ગુજરાતને માટે સિંચાઈનું અને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે, કારણ કે ડેમ છલોછલ ભરાય હોય તો તે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે અને પીવાના માટે થતો હોય છે। ત્યારે આગામી દિવસોમાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે। ત્યારે ડેમ ભરાશે ત્યારે તેના એક વધામણાનો કાર્યક્રમ પણ થાય તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે, એટલે કે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં નર્મદા ડેમને સંપૂર્ણ ભરાવવામાં આવશે તેવું હાલ દેખાઈ રહ્યું છે। આભાર માહિતી માટે।